हेलो मित्रों, गुड मॉर्निंग, जय माताजी, जय द्वारकाधीश। तो આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો ચલો હવે ચા થઈ ગઈ છે, તો ચા પીને હવે પછી જાવશું થોડું કાંક બાઇક સુમિત આજ મૂકી ગયો તો બાઇકનું કામ કરાવવું હોય, તો બાઇકનું કામ કરાવીને પછી આવશું ઘરે। તો મિત્રો વિડીયોમાં આગળ બને રહેજો। મારે જો હવા હવામાં શાંતિ ચા બનાવે છે, રોટલી બનાવી દે હવે ચા ને રોટલી। गुड मॉर्निंग, जय माता जी, जय द्वारकाधीश। તમે આવો ચા પાણી કરો અમારા ઘરે। ચા પીવા જલ્દી કરે ફટાફટ। થઈ ગઈ તમારું રોટલી માં જાવ ભાઈ બેન પાસે બાઈક બતાવો જાવ નહીં। કારણ કે મિત્રો આ તડકો બી જોરદાર હો, કારણ કે એવો તડકો છે ને ભાઈ જોરદાર। અમારા ત્યાં તુલસી માતા આ છે મની પ્લાન, કારણ કે બહારનો તડકો અત્યારથી હજુ તો 9:30 થયા પણ એટલો તીખો લાગ્યો તડકો હોય ને ચામડી પાડી દેવો। ભાદરવો છે ભાઈ, તપે જ। ચલો મિત્રો હવે ચા પી લઈએ। આટલો બધો તપતો હોય છે પાદરો? પાદરો તો તપે, આ તો હજુ ગામડામાં કંઈ થયું નહીં। બાકી આ ટાઈમે જો ખાવા બધું વાઢવાનું હોય ને તો બાકી હેરાન થઈ જવાય ખરેખર, કારણ કે ગામડા હજુ કંઈ વરાપ જ નહીં થયું બીજા ખેડૂતોને, કારણ કે ઘાસે એટલું ઊભું હોય એની અંદર એ લોકો રોટર મારે ને પછી જ એ લોકો વાઈ શકે, કારણ કે જમીન જ એવી કડક થઈ ગઈ છે હવે। કન્ટિન્યુ વરસાદ આવે ને 1.5-2 મહિના એટલે જમીન કડક થઈ જાય। સારું જલ્દી વાઈ દે સારું બધાને એમ। ચલો ફટાફટ ચા લાવો, ચા પીને માં જાવ ઘણો। હેલો મિત્રો, હવે ચા થઈ ગઈ તો ચા પીને હવે જાશું, કારણ કે બાઇક થોડું રિપેરિંગ કરાવવું હોય તો પછી બાઇક લઈને જશું। આજે સુમિત બી ઘરે છે। આજે મિત્ર ઘરે રહ્યો આજે બાઇક નહીં બરાબર ખરાબ થઈ ગયું એવું સરસમાં આપી દો નહીં ફોન બોન કઈ વાપરું જ નહીં લાઈટ નથી અને સરસમાં આપી દો તો આપી લાઈટ બાઈટ ચલો તમે ચા પીવા। પણ ચા છે ને પીવો રકા બી તો આપી દમ તમે। હું શું દેશી ગામડીઓ દેશી હલો રકા બી લો તમને વાટકા ભાલ લાગે આવે દેશી હોય દેશી જેવું કરે એવું હોય હો। આ તો હરી હે તો હી ના કે વાટકો લો કહેવાય તો બીજો મોટો વાટકો હલો આવે વાટ પીવો શું કેવું માર પાસે મિત્રો? વાટકામાં ચા પીવા મજા આવે કે કપમાં કઈ રાખી દે? વાટકા જેવી મજા આવે દેશી હે ને દેશી ગામડીઓ ને? એમાં પીવે હે તમને કહું કે એમાં વધારે ચા આવે ને એટલે ચા એમાં પીવે હે ચા થોડીક જ છે, જોઈ શકો તમે, ચા દેખાતી નહીં જુઓ, વધારે ચા પીવે ને એટલે જો ચા હે જ નહીં। મારું તો એક મજા આવે પીવાની એમ, રકા બી જેવી મજા જ ના આવે ચા પીવે। બા દેશી દેશી કરે, દેશી દેશી દેવો ને દેશી દેશી ગામડી નાહી કર મારે લ્યો કોઈ મારતો નહીં 10 મિનિટ રોટલી ચા જબર માહી સિરે ઉપર પડી કે દેશી કેમ કહે શું કે હાથે નથી કે દેશી હું પાણી ચલો મિત્રો હવે ઘરેથી નીકળી ગયો અને હું અત્યારે જઉં છું ગેરેજમાં, કારણ કે થોડું બાઇકનું કામ છે તો બાઇક રિપેરિંગ કરાવી દઈએ। તો ચલો મિત્રો હવે બાઇક લઈને લેટ્સ ગો। આવી ગયા હતા આપણે બાઇકનું સર્વિસ છે ને એની સીટ બી નાખી દીધી, આપણે થોડું વાયરિંગ કરે છે ભાઈ, કારણ કે બાઇક હવે થઈ ગયું છે કમ્પ્લીટ। તો હવે લઈને નીકળશું, પૂછી લઉં કેટલા એના પૈસા આપવાના બરાબર। આ છે બદરપુરા આમના જલસા જુઓ, એ ખાઈ પીને કેવા ઊંઘ્યા જુઓ તમે, જોરદાર ઊંઘ્યા વારે। આજે અમારે ત્યાં બધા મહેમાન પધાર્યા છે, લાઈન સર બેઠા જોવા, નાનું બાબુ બીએ છે। હમણાં જલસા હે, બાકી એ ખાઈ પીને જલસા મોજ કરો મારા ભાઈ। જય શ્રી રામ। બેઠા અને તમે શું કરો એવું? બીજું શું બનાવ્યા છે ખાવામાં? ખીચડી વગાડી એવું? ચટણી બનાવી ચલો ભાઈ જમવા ખીચડી આજ પપ્પાને બહુ ભૂખ લાગે બહુ ભૂખ લાગે એવું? ખીચડી ને મરચું રોટલો ચલો ખાઓ।
પીવે ને હા પીવી જ પડે. જઈએ આપણે લો ગાર્ડન કાઢો સીજી રોડ બરાબર સોડા ભાઈ પીળો જો પાછા લઈને ના આવતા સમજી લેજો ખાલી ખાલી. હા. મોજ જ કરી લેવાની બીજું શું હતી સોડામાં ચલો મોજ હું જાઉં નીચે તમે નીચે આવો હા જા. ગાઈસ અમે ઘરેથી નીકળી ગયા છીએ સોડા પીવા આ છે આંબાવાડી ફૂલ ફેમિલી સાથે સોડા પીવા નીકળી ગયા છીએ એવું પણ જવું ને? સ્ટારબક્સ સૌથી મોંઘી કોફી બાર લો ગાર્ડનની મોજ થોડા જ દિવસમાં નવરાત્રી આવવામાં તૈયાર છે એટલે ભીડ જો ગાય ચણિયા ચોલી લેવામાં લો ગાર્ડનની પ્રખ્યાત ચણિયા ચોલી હવે આ ટ્રાફિકમાં આવા લેવાય ના ના ભીડ તો જો લે અડધી રાતે નવરાત્રીની અહીં ફટાકડા વેચવાનું ચાલુ થઈ ગયું અહીં ફટાકડા વેચાય લો ગાર્ડનમાં જોઈ લો પોપ પોપ ગઈશ નવરાત્રી આવે એટલે ખરીદી કરવા આવી ગયા જો ગાઈસ લેવાની તૈયારી નવરાત્રીની આ છે મિત્રો સાયકલ જો દૂધના કેન લાગેલા છે આગળ પાછળ આ છે તોપ આ છે રજવાડી તોપ મહારાણા પ્રતાપની આ છે ટેલિફોન જો પહેલાં આવા ફોન હતા મમ્મીને આવી ગયા છે લો ગાર્ડન ચણાચોળી ખરીદવા ભીડ જો અત્યારે લો ગાર્ડન ગઈ આ છે સીજી રોડ આવી ગયું આપણું સોડા સ્ટેન્ડ કાશ્મીરી સોડા સ્ટ્રોંગ બનાવજો જોઈ લો ગાઈસ લીંબુ સોડા તૈયાર થઈ ગઈ સ્ટ્રોંગ ને લો સ્ટ્રોંગ લીંબુ સોડા ચલો મિત્રો એકદમ ચીલ બહુ રની મજા આવે પણ જમીન સોડા પીધી હોય ને મજા આવી જાય આવજો પીવી તો ચાલો અમે તો આવ્યા સીજી રોડ પીવા માટે
લીંબુ સોડા સોડા ત્યાં જે લાગે ઘરે ખાટી ખારી ખારી કેટલું બધું મીઠું નાખ્યું હજી મીઠું હોય નહીં લીંબુ છે લીંબુવાળી સોડા ત્યાંથી શરીર માટે બહુ સારું એમ જલજીરા નાખ જલજીરા એટલે બધું જલજીરા બધું આવે અંદર હા મજા આવે એમ મસ્ત લાગે જમીન પછી એક પીધી હોય ને હજમ થઈ જાય ને હા મંગાવ બીજી અરે બરાબર બધા નાખી દીધો बढ़िया बना ना मसाला वसाला डाल के बढ़िया बनाएंगे तुम आप इतना टाइम भी तुमने घूम लिया हैं आपने टाइम भी तो वेस्ट किया नहीं सब बात है हाँ तो रास्ता नहीं बनाएंगे तो ऐसे काम को ऐसा चलेगा सही बात है ये किसकी चटनी है खजूर की હા એવું કીધું એમને હવે તો શું કામ નહીં પછી સાડી પહેરવાની સચ્ચા પેલા ભાઈએ ના કીધું એ ભાઈએ એમ કીધું કે અત્યારે નવરાત્રિમાં તો બેન ભાવ રહેવાના તો પછી એ ભાઈ શું કહેતા કીધું આપ્યું નહીં તે કીધું ભાવ રહેવા નવરાત્રિ પછી આવજો કે તમને હું તમને વ્યાજબી ભાવ કરી આલીશ 2000 વાળીના હે ને કે હું સીધા તમને 500 રૂપિયા આપી દઈશ પછી તારે ઘરે રાખજે કે કોઈ જોતી નહીં એવું હા તો મારે 9 દિવસની 9 ચાર્જો લેવાની છે 9 લેવાની એટલે મારે નહીં કોમળી રાવણી બેન લેવાની પણ જોવા જતા હારી હોત ને તો અમે લઈ જ લેતા હા પણ કેવી હારી હતી એમને એમ કીધું કે 2000 પછી તમે આવજો પછી માલી હારો પણ હજુ તો હરાજ ચાલે હે એટલે હરામમાં જેટલી મજા ના આવી જવાની જે મેં ખાલી જો સોડા પીને પાછા આવ્યા સોડા પીધી એમ ચૌપુરી ખાધી પાછા આવી ગયા કશું લીધું નહીં પાછા લેવા જતા ભલે શું હા રોડા ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો ગાઈસ અમારા વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને અમારા વિડીયો આગળ બન્યા રહેજો ધન્યવાદ ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ અમે ખાલી સોડા પીને પાછા આવ્યા સવારની પીટી પીટી તૈયારી કરીએ અમે એવું આવશું ને ત્યાં તમને જરૂર બતાવશું તો આ વિડીયો બનાવે હલો મિત્રો ગુડ નાઇટ કેમ છો મજામાં બસ મજામાં જશો તો મિત્રો અમારો બ્લોગ કેવો લાગે જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને નવા હોય તો કમેન્ટ કરજો તો મિત્રો જય માતાજી ગુડ નાઇટ